નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તરુણ પરમાર તમારા સર્વ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 9 માં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે કોરોના મહામારીના કારણે આપણે સ્કૂલે આવી શકતા નથી, બરાબર છે। તો તેના એક ભાગરૂપે આપણે ઓનલાઈન ટીચિંગનો કાર્યક્રમ શરૂ કરેલ છે। તો તેમાં હું આજે તમને ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાન વિષય ભણાવીશ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમે લોકો એક વસ્તુ ધ્યાન રાખ લેજો કે આ વિડીયો જોતા પહેલાં તમે તમારી નોટ અને પેન લઈને સાથે બેસજો, કેમ કે હું જે પણ કંઈ મુદ્દા તમને અંદર નોટ કરાવું એ તમારી નોટમાં નોટ કરવાના રહેશે, બરાબર છે। અને બીજી કે જે વિદ્યાર્થી મિત્રોને પાઠ્યપુસ્તક નથી એવી સમસ્યા પેદા થાય છે, એ સમસ્યાનું આપણે પણ નિરાકરણ આવી જશે, કારણ કે હું ડાયરેક્ટ તમને પાઠ્યપુસ્તકમાંથી ભણાવીશ। ચલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ, બરાબર છે। આપણો પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। જો આપણે પહેલાં અનુક્રમણિકા ઇન્ડેક્સ જોઈ લઈએ એની, તો એમાં આપણને કુલ આખી પુસ્તકમાં 20 પાઠ આપેલા છે। એમાં હાલ આપણે પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, બરાબર છે। તો આપણે એમાંથી શરૂઆત કરીએ, પહેલા પાઠમાંથી। તો જુઓ, આ આપણે પ્રથમ પાઠ, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। હવે તમે ધોરણ 8માં 7માં થોડું ભણી ગયા કે કઈ રીતે બ્રિટિશ એટલે કે અંગ્રેજો આપણા ભારત દેશમાં આવ્યા અને આપણા ભારત દેશ પર રાજ કર્યું। તો ચલો આપણે જે ભણીએ કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી। ભારતમાં મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી, બરાબર છે। કે ભારતમાં આ વસ્તુ જે કંઈ પેદા થતું એનું યુરોપિયન દેશોમાં ખૂબ માંગ હતી, એમને આ વસ્તુ વિના ચાલી શકે તેમ નહોતું। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગને કેન્દ્ર સ્થાને તુર્કમેનિસ્તાન આવેલું ઇસ્તંબુલ, કે જેને કોન્સ્ટેન્ટિનોપલ નામથી પણ ઓળખવામાં આવે છે, એ હતું। તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। તમે ધોરણ 8માં પ્રથમ પાઠ આપમાં શીખી ગયા હતા, બરાબર છે। આ આપણે ધોરણ 9માં આપણે થોડું એમાં ડિટેલ સ્ટડી કરીશું। ક્યારે જીતી હતું? ઈસવીસન 1453માં। આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈને ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો, બરાબર છે। અહીંયા તમને નકશામાં થોડું જોવાતું નથી, પણ તમને હમણાં પાછળથી બતાવીશ, બરાબર છે। પહેલાં એકવાર જ જોઈ લો। યુરોપવાસીઓનો મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનો મૂળ યુગનો પ્રારંભ। જુઓ આ નકશામાં, તો તુર્ક મુસલમાનો કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે આ વાળો ભાગ શું કર્યો? જીતી લીધો, બરાબર છે। એટલે કે યુરોપવાસીઓને અહીંયાથી ભારત આવવાનો જે માર્ગ હતો એ શું થઈ ગયો? બંધ થઈ ગયો। હવે એમને મરી મસાલા અને તેજાના મલમલ વિના ચાલે એવું શક્ય નહોતું, આથી તેમને શેની જરૂર પડી? નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। ચલો જરા આગળ જોઈએ, ભારતમાં આવવાના જળમાર્ગની શોધ, બરાબર છે। કે હવે નવો જળમાર્ગ કઈ રીતે શોધાયો એની આપણે ભણીએ। પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા, બરાબર છે। કોના સાહસથી? તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, બરાબર છે। આ મુદ્દો નોંધ કરી લેજો, બરાબર। પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલ્યુમર ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કરી। ભૂસીર એટલે કે જમીન ભાગ। ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે ક્યારે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવીને અટક્યો, બરાબર છે। મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો। આ સ્પષ્ટતા અમેરિકો વિન્ચુપીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો। આ એક મુદ્દો પણ તમારી નોટમાં નોંધ કરી લેજો, બરાબર છે। કે મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધવાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો। એ કયો? હકીકતમાં ભારત દેશ નહોતો, પણ કયો હતો?
અમેરિકા હતો, બરાબર. તો આની સ્પષ્ટતા કોણે કરી? તો અમેરિકો વેન્ચુપીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાય, બરાબર. શોધ એની કોણે કરી હતી? કોલંબસે. પણ અમેરિકો વેન્ચુપીએ સ્પષ્ટતા કરી હોવાથી તેના નામ પર તેનું નામ અમેરિકા રાખવામાં આવ્યું. હવે નીચે જુઓ. પોર્ટુગીઝ નાવિકો વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ક્યારે? ઈસવીસન 1498માં. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદર પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિકે, જેને જામોરીના નામે પણ ઓળખવામાં આવતો, તેને આવકારી આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે યુરોપવાસીઓ ભારતમાં આવવાનો દ્વાર ખુલી ગયા, બરાબર છે. આપણે નકશામાં જોઈ લઈએ. જુઓ, નવો જળમાર્ગ ક્યાંથી? તો અહીંયાથી થઈ કેપ ઓફ ગુડ હોપ થઈ અને અહીંયાથી ક્યાં આવ્યા? કાલિકટ, બરાબર છે. ચલો, હવે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એટલે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયગાળામાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશોને પોતાના નિયંત્રણમાં લાવી લીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, કે જેમને વલંદાઓના નામથી પણ ઓળખવામાં આવતા, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ક્યારે? ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં બરાબર છે કરી લો. 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું, બરાબર છે. તો અંગ્રેજો સૌપ્રથમ ક્યાં આવ્યા? તો સુરત ગામે આવ્યા. પરંતુ તેમણે ફિરંગીઓને વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થપાઈ. ક્યારે? 1613માં. સૌપ્રથમ ક્યારે આવ્યા હતા? 1608માં. પરંતુ એ વખતે એમને પરવાનગી મળી નહીં અને બીજી વાર આવ્યા ત્યારે ક્યારે? 1613માં એમને પરવાનગી મળી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ, કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, સેન્ટ જોર્જ, કે જે ચેન્નાઈમાં આવેલું છે, અને ફોર્ટ વિલિયમ, જે કલકત્તામાં આવેલું છે, ત્યાં કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું. ક્યારે? ઈસવીસન 1687માં. હવે 1668માં જોઈએ તો ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, બરાબર છે. દર વર્ષે કે થોડા વર્ષોના અંતરાળમાં કોઈક ને કોઈક નવા દેશોમાંથી વેપાર માટે કરવા માટે લોકો ભારત દેશમાં આવતા ગયા. હવે 1668માં વેપાર કરવા માટે કોણ આવ્યું? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર છે. પેલી કઈ હતી? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેણે સમય જતાં માહે, કારિકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પરાજિત થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો, બરાબર છે. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા જ રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કારિકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમ માટે વિદાય પામી. હવે પ્લાસીનું યુદ્ધ. તો બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેને કેટલાક વિરોધીઓ હતા.
આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી. બરાબર, આ લોકોએ શું કર્યું કે પોતાનું જે કોઠી સ્થાપી તેને રક્ષાબંધીના બહાને શું કર્યું, કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાને ખબર પડી ગઈ અને તેને શું કર્યું, એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતા મદ્રાસ કે જે ચેન્નાઈમાં છે પહોંચતા કલકત્તાની કોઠીની સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય ક્યાં આવ્યું, બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ હમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનગડત કરે છે એવા બહાને નીચે પ્લાસીના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. હવે પ્લાસીનું યુદ્ધ કાર્ય થયું એ તમારી નોંધમાં નોટ કરી લેજો. તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું અને પ્લાસીનું યુદ્ધનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. બરાબર, આ વસ્તુ તમારી નોટમાં નોંધ કરી લેજો. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, સિરાજ ઉદ દૌલા હારી ગયો. રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. બરાબર, આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. ક્યારે? 1757માં. બરાબર છે. તો ભારતમાં ઈસ્ટ અંગ્રેજી સત્તાનો પાયો ક્યાંથી નખાયો? તો પ્લાસીના યુદ્ધથી નખાયો. એ વસ્તુ યાદ રાખવી. હવે એના પછી બીજું યુદ્ધ આવે છે બક્સરનું યુદ્ધ. બરાબર, આ બી આપણે ધોરણ 8માં ભણી ચૂક્યા છીએ, પણ હવે થોડું ડિટેલમાં ભણી લઈએ. તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમય અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. ક્યારે? 22 ઓક્ટોબર 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. જો પ્લાસીના યુદ્ધમાં ફક્ત બંગાળની સત્તા મળી, જ્યારે બક્સરના યુદ્ધમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સા ત્રણેયની દીવાની સત્તા મળી. જો આ તમને પિક્ચરમાં જોવાય છે, ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ છે. બરાબર છે. હવે કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ત્યારે 1773માં કે જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને પણ મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. બરાબર. તો તમને પૂછાઈ શકે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે? તો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ. શું નામ છે? વોરન હેસ્ટિંગ. હવે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સામે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. શું ફરજ પડી? કે જે પણ આ લોકો સંધિ કંઈ કરે એ સંધિ સ્વીકારવી. બરાબર છે. આ જે ચિત્ર આપેલું છે કોનું છે? ટીપુ સુલતાનનું. અને આ બાજુએ જે ચિત્ર આપેલું છે કોનું છે? ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગનું. બરાબર છે. ચલો હવે આગળ જોઈએ. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા.
આથી જોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીની માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી સૈન્યની યોજનાના શરતો અને અપનાવેલ રાજ્યો નીચે મુજબ છે. બરાબર છે, તો આપણે એની શરતો પહેલાં જોઈ લઈએ. પહેલી તો કંપની સરકારે તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને જ આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અને અથવા તેટલી જ આવક ધરાવતો પ્રદેશો અંગ્રેજોને આપવો પડશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. હવે યોજનામાં અપનાવેલ રાજ્યના શાસકો તો પહેલાં કોણ હતા? નિઝામ હતા, પછી મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. આ લોકોએ સંધિ સ્વીકારી. હવે વેલેસ્લીની સહાયકારી સૈન્યની યોજના, બરાબર છે, કે કઈ રીતે આ યોજના દ્વારા આ રાજાઓ અને નવાબને કઈ રીતે પોતાના શાસન હેઠળ લાવવામાં આવ્યા એના વિશે જોઈએ. તો આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. બરાબર છે, રાજાઓને તો પહેલાં સારું લાગ્યું, પણ ધીરે ધીરે અંગ્રેજ પોતાની એમના રાજ્યમાં પોતાનું પ્રભુત્વ વધારવા લાગ્યા. એટલે આ યોજનાને કેવી કહેવામાં આવે છે? મીઠા ઝેર સમાન. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. આ યોજનાનો સ્વીકારનો ઇનકાર થતાં કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામો સાથે મળી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યા. બરાબર છે. હવે વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ આવ્યા. મિત્રો, આજે આપણે અહીં સુધી જ ભણીશું. બરાબર છે, બાકીનો નેક્સ્ટ ભાગ આપણે આવતા પિરિયડમાં જોઈશું. તો જે પણ કંઈ વિદ્યાર્થી મિત્રોને સમજ ના પડી હોય તો મને અવશ્ય જાણ કરી દેવી અથવા પૂછી લેવું. બરાબર છે, તો આજે આપણે અહીં સુધી જ રાખીએ. આવતો ભાગ જે બાકી પર બચ્યું છે આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈશું.